गुजरात के पूर्व सीएम विजय रूपाणी ने शक्तिपीठ अंबाजी मंदिर में मां अंबा के दर्शन किए। गुजरात राज्य के मुख्यमंत्री विजय रूपाणी आज अपने परिवार के साथ मां अंबा के दरबार में अंबाजी पहुंचे, जहां देवस्थानम ट्रस्ट द्वारा उनका स्वागत और अभिवादन किया गया। विजय रूपाणी ने अपने परिवार के साथ मां अंबा के दर्शन कर मंगल कामना की। मां अंबा के चरणों में शीश झुकाकर परिवार ने सुख समृद्धि की कामना की। इस मौके पर गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी ने दिल्ली चुनाव परिणाम पर अपना बयान देते हुए कहा कि दिल्ली में भाजपा सरकार बना रही है। આજે અંબામાના દર્શન માટે અમે લોકો સપરિવાર આવ્યા છીએ। આવતીકાલથી 51 શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થવાની છે, એટલે આ પવિત્ર દિવસોમાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દર્શન માટે અમે પરિવાર સાથે આવ્યા છીએ। મા અંબા પાસે પ્રાર્થના કરી છે કે આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજુ ખૂબ આગળ વધે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ પ્રાર્થના કરી છે। ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે।